ઉપલેટાના ભાયાવદર પાલિકાના ભાજપ અગ્રણીના ઘરે જુગારનો દરોડો। ભાયાવદરના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેનના પતિના ઘરે દરોડો। અતુલ વાછાણીના ઘરે મોડી રાત્રે પોલીસે માહિતીના આધારે કાર્યવાહી કરી। ભાયાવદર પાલિકાના કારોબારી ચેરમેન માયાબેન વાછાણીના ઘરે દરોડો પાડવામાં આવ્યો। અતુલ વાછાણીના ઘરે જુગારધામ ચાલતું હોવાની પોલીસ તપાસમાં પર્દાફાશ થયો। પોલીસે મયુરનગર વિસ્તારમાં રહેણાંક મકાન પર દરોડો પાડ્યો। પોલીસે સ્થળ પરથી 6 જુગારીઓની 2.74 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી। અતુલ વાછાણી બહારથી જુગારીઓને બોલાવી પોતાના ઘરે રમાડતો હતો। અતુલ વાછાણીના ઘરે જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી અને બાતમીના આધારે તેમના ત્યાં દરોડો પાડવામાં આવ્યો અને દરોડો પાડતા જ આખું જુગારધામ ઝડપાઈ ચૂક્યું હતું। ઉપલેટાના ભાયાવદર પાલિકાના ભાજપના અગ્રણી જેમના ઘરે દરોડો પાડવામાં આવ્યો। ભાયાવદરના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેનના પતિના ઘરે દરોડો પાડવામાં આવ્યો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ફોન લાઈન પર। આખી ઘટના શું છે? અતુલ વાછાણી કેટલા સમયથી કઈ રીતે જુગાર રમાડતા હતા? ભાયાવદરના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેનનું શું કહેવું છે આખી ઘટનાને લઈને? જી ચોક્કસથી જણાવી દઉં કે ગઈકાલે રાત્રે છે તે મોડી રાત્રે છે તે ભાયાવદર પોલીસે છે તે ઉપલેટા તાલુકા ટાઉન હોલ ખાતે છે તે મયુરીનગરમાં છે તે અતુલ વાછાણી જે ભાજપના પૂર્વ પ્રમુખ અને હાલના જે સદસ્યના પતિ છે તેમની ઘરે છે તે પોલીસે રેડ પાડતા કુલ 6 શખ્સોને છે તે ઝડપી લીધા હતા। આ 6 શખ્સોમાં છે તે ભાજપના અગ્રણી અતુલભાઈ વાછાણી પણ સામેલ હતા। ત્યારથી બહારથી માણસો બોલાવી અને જુગારનો અખાડો ઘણા સમયથી ચલાવતા હોવાની પોલીસને બાતમી મળી હતી। આ રાજકીય વગ ધરાવતા નેતાના ઘરે થયેલ રેડને કારણે સમગ્ર ભાયાવદર પંથકમાં છે તે ચકચાર મચી ગઈ છે। ત્યારે કહી શકાય કે ભાયાવદરના જે રીતે પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન માયાબેન વાછાણીના પતિ અતુલ વાછાણી છે તે પોતાના ઘરે છે તે બહારથી માણસો બોલાવીને જુગાર રમાડતા હોવાની પોલીસને બાતમી મળી હતી અને ગઈકાલે રાત્રે મોડી રાત્રે તેમની ઘરે રેડ કરી અને 6 શખ્સોને 2 લાખ જેવી રકમ સાથે પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। જી આભાર આપનો તમામ માહિતી બદલ। તો જુગારધામ ચાલતું હતું ભાજપ અગ્રણીના ઘરમાં। ઉપલેટા ભાયાવદર પાલિકાના ભાજપ અગ્રણી અતુલ વાછાણી જેના ઘરે જુગારધામ ચાલતું હતું, માયાબેન વાછાણીના પતિ જે બહારથી જુગારીઓને બોલાવીને જુગાર રમાડતા હોવાની બાતમી મળી હતી। બાતમીના આધારે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી। માયાબેન હાલમાં વર્તમાન કારોબારી ચેરમેન તરીકે કાર્યરત છે। અતુલ વાછાણી તેમના પતિ અને માયાબેનના ઘરમાં જુગારધામ ચાલતું હોવાનો પોલીસ તપાસમાં પર્દાફાશ થયો। મયુરનગર વિસ્તારમાં તેમનું ઘર આવેલું છે અને આ મયુરનગર વિસ્તારમાં ઘર પર જ પોલીસે દરોડો પાડ્યો। સ્થળ પરથી 6 જુગારીઓને પકડી લેવામાં આવ્યા અને સાથે જ 2.74 લાખનો મુદ્દામાલ પણ કબજે કરાયો। અતુલ વાછાણી બહારથી જુગારીઓને બોલાવી પોતાના ઘરે જુગાર રમાડતા હતા। હાલમાં આપણી સાથે ઉપલેટા તાલુકા કોંગ્રેસના પ્રમુખ લાખાભાઈ ડાંગર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। લાખાભાઈ, આપનું શું કહેવું છે જે રીતે આ અતુલ વાછાણી પોતાના ઘરે બહારથી બોલાવીને જુગારીઓને જુગાર રમાડતા હતા? આજે સમાચારમાં સવારે મેં સાંભળ્યું કે આ રીતની રાતને ઘટના બની છે। ભાયાવદર શહેરના પૂર્વ નગરપતિ એવું જાણવા મળ્યું છે। પોલીસ દ્વારા એમાં એમની ધરપકડ કરવામાં આવી છે ને જે પણ જુગાર એવા મને સમાચાર મળ્યા છે ત્યારે એક શોભનીય સ્થિતિની વાત છે કે જ્યારે એક જવાબદાર વ્યક્તિ દ્વારા આવું માની લો કે જુગાર રમાતો હોય અને એક શોભનીય બાબત છે, અશોભનીય બાબત છે। એટલે આ એવું કહેવાય કે ભાઈ અતુલભાઈને કદાચ એવું હતું કે હું તો રાજકારણમાં છું એટલે મારી સામે કોઈ કાર્યવાહી નહીં થાય, મન ફાવે એમ બહારથી જુગારીઓને બોલાવો, જુગાર રમાડો, આપણે તો લેબલ છે જ, આવી મેન્ટાલિટી? એવી મેન્ટાલિટી હોઈ શકે, એ જ મેન્ટાલિટી હોઈ શકે। શું કેવું છે, શું કાર્યવાહી થવી જોઈએ તમારા મતે? સરકારે જે માની લો કે પોલીસ તંત્ર નિયમ અનુસાર કાર્યવાહી થાય એ યોગ્ય કહેવાય અને લોકોને એના દ્વારા એક સંદેશો પણ મળે કે પોલીસ તંત્ર એ જ્યારે કાર્યવાહી કરે છે ત્યારે કોઈ સત્તામાં હોય કે સત્તામાં ન હોય એમના તરફ પણ કાર્યવાહી થઈ શકે છે અને જુગારધામો ચાલતા હોય તો આની ઘણી અસર પડે છે જુગારીઓ પર। એ યોગ્ય પગલું છે। લાખાભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ।